વિકસિત ગુજરાતના વરવા દ્રશ્યો સામે આવ્યા છે। નદી પાર કરવા બ્રિજ ન હોવાથી લોકો ટાયરની ટ્યુબમાં દોરડા બાંધીને નદી પાર કરવા મજબૂર બન્યા છે। વિકાસના દાવાઓ વચ્ચે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા નજીકના ભાચા ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। ગામથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા સામાકાંઠા વિસ્તારમાં રહેતા 35 થી 40 પરિવારને જીવના જોખમે નદી પાર કરવી પડે છે। પુલ ન હોવાના કારણે શાહી નદી પાર કરવા માટે પરિવારો અને ખાસ કરીને બાળકોને ટ્યુબમાં દોરડા બાંધી અને નદી પરથી નીકળવું પડે છે। વરસાદી મોસમમાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે સ્થિતિ વધુ ખરાબ બને છે। બાળકો અભ્યાસથી વંચિત રહે છે તો બીજી બાજુ બીમારી કે પ્રસૂતિ જેવા સંજોગોમાં લોકો મોટી મુશ્કેલીમાં ફસાય છે। સામે કાંઠે જવું હોય તો બે ઓપ્શન રહેશે। એક તો અહીંયા ટ્યુબ મૂકી છે એની ઉપરથી જીવના જોખમે પાણીમાંથી જવું પડે, અથવા તો તેમ ન કરવું હોય તો રસ્તો કેડીના રસ્તે બહુ બાવળ અને કાંટા, ટૂંકમાં જ્યાં દીપડાની બીક લાગે એવા રસ્તેથી જઈ અને ગામમાં તમે જઈ શકો। સ્થાનિક લોકોનું કહેવું છે કે લાંબા સમયથી બ્રિજની માંગ કરી રહ્યા છીએ, પરંતુ અમારી હાલત તંત્ર કે નેતાઓને દેખાતી નથી। રોજ ટાયર ટ્યુબના સહારે અમારે જોખમી અવરજવર કરવી પડે છે। બાળકોને પણ આંગણવાડીએ જવા માટે ટાયર ટ્યુબનો સહારો લેવો પડે છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પણ ભાચા ગામમાં ટાયર ટ્યુબના સહારે પહોંચી હતી। નદીના સામાકાંઠા વિસ્તારમાં રાત્રે લાઇટની પણ કોઈ વ્યવસ્થા નથી। લાઇટ ન હોવાના કારણે સિંહ અને દીપડાનો સતત ભય લોકોને સતાવે છે। અમારે પુલ તૂટી ગયો છે સાહેબ, તો 5 વર્ષથી પુલ તૂટી ગયો છે। શું તમને તકલીફ શું પડે છે? અત્યારે અમે ટૂપ ઉપર જાય છે, ટૂપ ઉપર આવી છે। 5 વર્ષથી અમે પુલની વાત જોઈ છે કે હું બનાવી દે, ફોર બનાવી દે। 5 વર્ષ વહી ગયા પણ અમારે પુલ બન્યું નથી। અમારે ગામ અને આંગણવાડીનો સંપર્ક છે તૂટી ગયો છે। પાણી આવ્યું છે, રસ્તો આવવા જવાનો કોઈ પણ નથી। લોકો છે આ ટ્યુબના માધ્યમથી અવર જવર કરે છે। આંગણવાડી સિવાયના પણ ઘણા બાળકો છે જે શાળાએ જાય છે, આ તમે જોઈ શકો છો। એમનું શું કરવાનું? ચોમાસાના 4 મહિના છે, પાણી આમને આમ હોય તો એમની ભણતરની જવાબદારી કોણ લે છે? શાહી નદી પર વર્ષ 1990માં વન વિભાગની વોટર શેડ યોજના હેઠળ બનેલો પુલ હાલ તૂટી ગયો છે। છેલ્લા 5 વર્ષથી આ કોઝવે તૂટી જવાના કારણે ગામના લોકો જીવના જોખમે અહીંથી પસાર થાય છે। ત્યારે તૂટી ગયેલા કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અથવા તો નવો કોઝવે બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। કાર્તિક વાજા, મંતવ્ય ન્યૂઝ, ઊંઝા।